વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર. પ્રસ્તાવના. ઇન્ટ્રોડક્શન. વિદ્યુત ચુંબકત્વ માટેના મેક્સવેલના સમીકરણો અને 1887માં વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા અને તેમને પરખવા માટેના હર્ટ્ઝના પ્રયોગોએ પ્રકાશના તરંગ સ્વરૂપને દ્રઢપણે સ્થાપિત કર્યું હતું. તે જ સમયગાળા દરમિયાન 19મી સદીના અંત વખતે ડિસ્ચાર્જ ટ્યુબમાં નીચા દબાણે રહેલા વાયુઓમાંથી વિદ્યુત વિભારના પ્રાયોગિક અવલોકનો ઘણી બધી ઐતિહાસિક શોધખોળો તરફ દોરી ગયા. 1895માં સેન્જેન દ્વારા એક્સ-રે તથા 1897માં જે થોમ્સન દ્વારા ઇલેક્ટ્રોનની શોધ એ પરમાણુની રચના સમજવા માટેના અગત્યના માર્ગસ્તંભ હતા. એમ જાણવા મળ્યું હતું કે પારાના લગભગ 0.01 mm સ્તંભ જેટલા પૂરતા ઓછા દબાણે ડિસ્ચાર્જ ટ્યુબમાં રહેલા વાયુ પર 2 ઇલેક્ટ્રોડ્સ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા ડિસ્ચાર્જ ઉત્પન્ન થાય છે. કેથોડની સામેની બાજુના કાચ પર પ્રસ્ફુરક જગારો દેખાય છે. કાચ પરના પ્રસ્ફુરક પ્રકાશનો રંગ કાચના પ્રકાર પર આધાર રાખતો હતો. જેમ કે સોડા કાચ પર પીળાશ પડતો લીલો રંગ હતો. આ પ્રસ્ફુરણ માટે કેથોડ પરથી આવતા વિકિરણને કારણભૂત માનવામાં આવ્યું હતું. કેથોડ કિરણોની શોધ 1870માં વિલિયમ ક્રુક્સે કરી હતી, જેમણે પછીથી 1879માં સૂચવ્યું હતું કે આ કિરણો ખૂબ ઝડપથી ગતિ કરતા ઋણ વિદ્યુત ભારિત કણોના પ્રવાહના બનેલા છે. બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી જે થોમ્સને આ અધિતર્કની પુષ્ટિ આપી. ડિસ્ચાર્જ ટ્યુબ પર પરસ્પર લંબ રૂપે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો લગાડીને જે થોમ્સને સૌપ્રથમ આ કેથોડ કિરણોના કણોની ઝડપ અને વિશિષ્ટ વિદ્યુત ભારના પ્રાયોગિક મૂલ્યો મેળવ્યા. તેઓ કેથોડ કિરણોના કણો પ્રકાશની ઝડપના લગભગ 0.1 થી 0.2 ગણી ઝડપથી ગતિ કરતા માલુમ પડ્યા હતા. હાલમાં E/mનું સ્વીકારેલ મૂલ્ય 1.76 × 1011 C/kg છે. આ ઉપરાંત E/mનું મૂલ્ય કેથોડ માટે ઉપયોગમાં લેવાયેલા દ્રવ્યના પ્રકાર પર કે ડિસ્ચાર્જ ટ્યુબમાં રાખેલા વાયુ પર આધાર રાખતું ન હોવાનું માલુમ પડ્યું હતું. આ અવલોકન કેથોડ રે કણોનું સાર્વત્રિકપણું સૂચવે છે. આ જ સમયગાળા દરમિયાન 1887માં એવું જાણવામાં આવ્યું કે કેટલીક ધાતુઓ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરતા ઓછી ઝડપ ધરાવતા ઋણ વિદ્યુત ભારિત કણો ઉત્સર્જિત થાય છે. આ ઉપરાંત કેટલીક ધાતુઓને ઊંચા તાપમાને ગરમ કરતા તે ઋણ વિદ્યુત ભારિત કણો ઉત્સર્જિત કરતી હોવાનું માલુમ પડ્યું હતું. આ કણો માટે પણ E/mનું મૂલ્ય કેથોડ રે કણો જેટલું જ જાણવા મળ્યું હતું. આ બધા અવલોકનોએ પ્રસ્થાપિત કર્યું કે આ બધા જ કણો ભલે તે જુદી જુદી રીતે ઉત્પન્ન થયા હોય, એક સમાન પ્રકૃતિ ધરાવે છે, જેમને 1897માં જે થોમ્સને ઇલેક્ટ્રોન એવું નામ આપ્યું અને દર્શાવ્યું કે તેઓ દ્રવ્યનો મૂળભૂત સાર્વત્રિક ઘટક છે. વાયુઓ વડે વિદ્યુત વહનના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક નિરીક્ષણો દ્વારા ઇલેક્ટ્રોનની યુગ પ્રવર્તક શોધ કરવા બદલ તેમને 1906માં ભૌતિક વિજ્ઞાન માટેનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. 1913માં અમેરિકન ભૌતિકશાસ્ત્રી R.A. મિલિકને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ચોક્કસ રીતે માપવા માટે નવો જ તેલના બુંદનો પ્રયોગ કર્યો. તેમને જાણવા મળ્યું કે તેલના ટીપા પરનો વિદ્યુત ભાર હંમેશા પ્રાથમિક વિદ્યુત ભાર 1.602 × 10⁻19 C ના પૂર્ણાંક ગુણકમાં જ મળે છે. આમ મિલિકનના પ્રયોગે
સ્થાપિત કર્યું કે વિદ્યુત ભાર ક્વોન્ટાઇઝ્ડ હોય છે. વિદ્યુત ભાર અને વિશિષ્ટ વિદ્યુત ભારના મૂલ્ય પરથી ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન શોધી શકાય. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, ઇલેક્ટ્રોન એમિશન. ધાતુઓ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે, જે તેમની વાહકતા માટે જવાબદાર છે. આમ છતાં મુક્ત ઇલેક્ટ્રોન સામાન્ય રીતે ધાતુની સપાટી પરથી છટકી શકતા નથી. જો કોઈ ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે તો ધાતુની સપાટી ઘન વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે અને ઇલેક્ટ્રોનને પાછો ધાતુમાં ખેંચી લે છે. આમ આયનોના આકર્ષી બળોના કારણે મુક્ત ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાં પકડાઈ રહે છે. પરિણામ સ્વરૂપે જો ઇલેક્ટ્રોન આ આકર્ષી બળને ઓળંગી શકે તેટલી પૂરતી ઉર્જા ધરાવતો હોય તો જ તે ધાતુની સપાટીમાંથી બહાર નીકળી શકે. ધાતુની સપાટીમાંથી બહાર કાઢવા માટે અમુક ચોક્કસ લઘુત્તમ ઉર્જા આપવી પડે છે. ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને છટકી જવા માટે જરૂરી એવી આ લઘુત્તમ ઉર્જાને તે ધાતુનું કાર્યવિધેય કહે છે. તેને સામાન્ય રીતે φ0 વડે દર્શાવાય છે અને તેને ઇવી એટલે કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપવામાં આવે છે. ઇલેક્ટ્રોનને 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત કરતા તેણે મેળવેલી ઉર્જાને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. એટલે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇક્વલ ટુ 1.602 ગુણ્યા 10⁻19 ઘાત જે. ઉર્જાના આ એકમનો ઉપયોગ સામાન્ય રીતે પરમાણ્વિક અને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં થાય છે. કાર્ય વિધેય ધાતુના ગુણધર્મો અને તેની સપાટીના પ્રકાર પર આધાર રાખે છે. કેટલીક ધાતુઓના કાર્ય વિધેયના મૂલ્યો કોષ્ટકમાં આપેલા છે. આ મૂલ્યો લગભગ છે કારણ કે તે ધાતુની સપાટી પરની અશુદ્ધિ પ્રત્યે ખૂબ સંવેદી છે. કોષ્ટક કેટલીક ધાતુઓના કાર્ય વિધેય નીચે પ્રમાણે આપેલ છે. કોષ્ટક પરથી નોંધો કે કાર્ય વિધેયનું મૂલ્ય પ્લેટિનમ માટે મહત્તમ φ0 બરાબર 5.65 eV છે, જ્યારે સીઝિયમ માટે તે લઘુત્તમ φ0 ઇક્વલ ટુ 2.14 eV છે. ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી લઘુત્તમ ઉર્જા મુક્ત ઇલેક્ટ્રોનને નીચે આપેલી ભૌતિક પ્રક્રિયાઓમાંથી કોઈ પણ એક રીતે આપી શકાય. તાપીય ઉત્સર્જન. યોગ્ય રીતે ગરમ કરીને મુક્ત ઇલેક્ટ્રોનને પૂરતી તાપીય ઉર્જા આપી શકાય કે જેથી તેઓ ધાતુની સપાટીમાંથી બહાર નીકળી શકે. ક્ષેત્રીય ઉત્સર્જન. સ્પાર્ક પ્લગની જેમ ધાતુ પર ખૂબ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી બહાર ખેંચી કાઢી શકાય. ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન. જ્યારે યોગ્ય આવૃત્તિનો પ્રકાશ ધાતુ પર આપાત કરવામાં આવે ત્યારે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ ફોટો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનને ફોટોઇલેક્ટ્રોન કહે છે. ફોટોઇલેક્ટ્રિક અસર, ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ. હર્ટ્ઝના અવલોકનો. હર્ટ્ઝ ઓબ્ઝર્વેશન. વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રયોગો દરમિયાન 1887માં હેનરી હર્ટ્ઝે ફોટોઇલેક્ટ્રોનિક ઉત્સર્જનની ઘટના શોધી હતી. સ્પાર્કના ડિસ્ચાર્જ દ્વારા વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્સર્જનના પ્રાયોગિક અવલોકન દરમિયાન હર્ટ્ઝે અવલોકન કર્યું કે જ્યારે ઉત્સર્જક પ્લેટને આર્ક લેમ્પના અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે ડિરેક્ટર લૂપની આસપાસ ઊંચા વોલ્ટેજના સ્પાર્ક વધુ તીવ્ર હતા. ધાતુની સપાટી પર પ્રકાશ આપાત કરતા મુક્ત વિદ્યુત ભારિત કણો તેમાંથી બહાર ભાગી છૂટતા હતા, જેમને હવે આપણે ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. જ્યારે ધાતુની સપાટી પર પ્રકાશ આપાત થાય ત્યારે ધાતુની સપાટી પાસેના
કેટલાક ઇલેક્ટ્રોન આપાત વિકિરણોમાંથી પદાર્થની સપાટીમાં રહેલા ઘન આયનોના આકર્ષક બળને ઓળંગી શકાય એટલી પૂરતી ઊર્જા મેળવે છે. આપાત પ્રકાશમાંથી પૂરતી ઊર્જા મેળવ્યા પછી ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી આસપાસના અવકાશમાં મુક્ત થાય છે. હોલવાશ અને લેનાર્ડના અવલોકનો. વિલ્હેમ હોલવાશ અને ફિલિપ લેનાર્ડે 1886થી 1909ના ગાળામાં ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની ઘટનાનો અભ્યાસ કર્યો હતો. લેનાર્ડે અવલોકન કર્યું કે જ્યારે બે ઇલેક્ટ્રોડ એટલે કે ધાતુની પટ્ટીઓને સમાવતી શૂન્યાવકાશિત કાચની નળીમાં રહેલા ઉત્સર્જક પટ્ટી પર અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે છે. જ્યારે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કરવાનું બંધ કરવામાં આવે ત્યારે તરત જ વિદ્યુત પ્રવાહ પણ અટકી જાય છે. આ અવલોકનો દર્શાવે છે કે જ્યારે ઉત્સર્જક પ્લેટ સી પર અલ્ટ્રાવાયોલેટ વિકિરણ પડે છે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું સર્જન થાય છે, જે વિદ્યુત ક્ષેત્ર દ્વારા ઘન કલેક્ટર પ્લેટ એ તરફ આકર્ષાય છે. ઇલેક્ટ્રોન્સ શૂન્યાવકાશિત નળીમાંથી પસાર થાય છે અને પરિણામે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આમ ઉત્સર્જકની સપાટી પર આપાત થતા પ્રકાશના કારણે બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. હોલવાશ અને લેનાર્ડે કલેક્ટર પ્લેટના સ્થિતિમાન તથા આપાત પ્રકાશની આવૃત્તિ અને તીવ્રતા સાથે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેવી રીતે બદલાય છે તેનો અભ્યાસ કર્યો હતો. 1888માં હોલવાશે વધુ અભ્યાસ કર્યો અને ઇલેક્ટ્રોસ્કોપ સાથે ઋણ વિદ્યુત ભારિત ઝિંક પ્લેટ જોડી તેમને એવું જોવા મળ્યું કે જ્યારે ઝિંક પ્લેટ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવ્યો ત્યારે પ્લેટે તેનો વિદ્યુત ભાર ગુમાવ્યો. ઉપરાંત વિદ્યુત ભાર રહિત ઝિંક પ્લેટ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરતા તે ઘન વિદ્યુત ભારિત બની. ઘન વિદ્યુત ભારિત ઝિંક પ્લેટ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરતા તેના પરનો ઘન વિદ્યુત ભાર વધ્યો. આ અવલોકનો પરથી તેમણે તારવ્યું કે ઝિંક પ્લેટ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરતા તેમાંથી ઋણ વિદ્યુત ભારિત કણો ઉત્સર્જિત થયા. 1897માં ઇલેક્ટ્રોનની શોધ બાદ એ સ્પષ્ટ થયું કે ઉત્સર્જક પ્લેટ પર પ્રકાશ આપાત કરતા તેમાંથી ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થાય છે. ઋણ વિદ્યુત ભારના કારણે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર દ્વારા કલેક્ટર પ્લેટ તરફ ધકેલાય છે. હોલવાશ અને લેનાર્ડે પણ એ અવલોકન કર્યું કે જ્યારે ઉત્સર્જક પ્લેટ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરીએ ત્યારે આપાત પ્રકાશની આવૃત્તિ અમુક લઘુત્તમ મૂલ્ય, જેને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે, તે કરતાં ઓછી હોય તો એક પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો નથી. આ લઘુત્તમ આવૃત્તિ ઉત્સર્જક પ્લેટના દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે છે. ઝિંક, કેડમિયમ, મેગ્નેશિયમ વગેરે જેવી કેટલીક ધાતુઓ સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે ટૂંકી આવૃત્તિવાળા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશને જ પ્રતિભાવ આપે છે. જો કે કેટલીક આલ્કલી ધાતુઓ જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, સીઝિયમ અને રૂબિડિયમ જેવી આલ્કલી ધાતુઓ દ્રશ્ય પ્રકાશ માટે પણ સંવેદનશીલ છે. આ બધા જ પ્રકાશ સંવેદી દ્રવ્યો પર પ્રકાશ આપાત કરતા તે ઇલેક્ટ્રોનનું સર્જન કરે છે. ઇલેક્ટ્રોનની શોધ થયા બાદ આ ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન કહેવામાં આવ્યા. આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ. એક્સપેરિમેન્ટલ સ્ટડી ઓફ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. આકૃતિમાં ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવા માટેની પ્રાયોગિક ગોઠવણીની રૂપરેખા દર્શાવી છે. તેમાં શૂન્યાવકાશિત કાચ, ક્વાર્ટ્ઝની નળીની અંદર પ્રકાશ સંવેદી પ્લેટ સી અને બીજી ધાતુની પ્લેટ એ દર્શાવેલ છે.
પ્રકાશ ઉદ્ગમ એસમાંથી પૂરતી ઓછી તરંગ લંબાઈવાળો એકવણી પ્રકાશ બારી ડબલ્યુમાં થઈને પ્રકાશ સંવેદી પ્લેટ સી પર આપાત થાય છે. પારદર્શક ક્વાર્ટ્ઝની બારીને કાચની ટ્યુબ પર લગાડવામાં આવી હોય છે, જે તેમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણને પસાર થવા દે છે, જે ફોટોસેન્સિટિવ પ્લેટ સી પર આપાત થાય છે. પ્લેટ સીમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે અને બેટરી વડે ઉત્પન્ન થયેલા વિદ્યુત ક્ષેત્રના કારણે પ્લેટ એ દ્વારા એકત્રિત થાય છે. બેટરી સી અને એ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખે છે, જે બદલી પણ શકાય છે. પ્લેટ સી અને પ્લેટ એની ધ્રુવત્વને કમ્પ્યુટેટર દ્વારા ઉલટાવી શકાય છે. આમ ઉત્સર્જક સીની સાપેક્ષે પ્લેટ એને ઇચ્છિત ધન કે ઋણ સ્થિતિમાને રાખી શકાય છે, જ્યારે ઉત્સર્જક પ્લેટ સીની સાપેક્ષે કલેક્ટર પ્લેટ એ ઘન હોય છે, ત્યારે ઇલેક્ટ્રોન તેના તરફ આકર્ષાય છે. ઇલેક્ટ્રોનના ઉત્સર્જનના કારણે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ઉત્સર્જક અને કલેક્ટર પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર વડે માપી શકાય છે, જ્યારે પરિપથમાં મળતો ફોટો વિદ્યુત પ્રવાહ માઇક્રોએમીટર વડે માપી શકાય છે. ઉત્સર્જક પ્લેટ સીની સાપેક્ષે કલેક્ટર પ્લેટ એ પરનું સ્થિતિમાન બદલીને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધારી કે ઘટાડી શકાય છે. ઉત્સર્જક સી અને કલેક્ટર એ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વીની જેમ આપાત પ્રકાશની તીવ્રતા અને આવૃત્તિ પણ બદલી શકાય છે. આપણે આકૃતિમાં દર્શાવેલ પ્રાયોગિક ગોઠવણીનો ઉપયોગ કરીને એ વિકિરણની તીવ્રતા, બી આપાત વિકિરણની આવૃત્તિ, સી પ્લેટ એ અને સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને ડી પ્લેટ સી માટે વપરાયેલા દ્રવ્યના પ્રકારની સાથે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહના ફેરફારનો અભ્યાસ કરી શકીએ. ઉત્સર્જક સી પર આપાત થતા પ્રકાશના માર્ગમાં યોગ્ય રંગના ફિલ્ટર કે રંગીન કાચ મૂકીને જુદી જુદી આવૃત્તિના પ્રકાશનો ઉપયોગ કરી શકીએ. પ્રકાશની તીવ્રતા બદલવા માટે આપણે ઉત્સર્જક અને પ્રકાશ ઉદ્ગમ વચ્ચેનું અંતર બદલી શકીએ છીએ. પ્રકાશની તીવ્રતાનો ફોટોપ્રવાહ પર અસર. ઇફેક્ટ ઓફ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ ઓન ફોટોકરન્ટ. ઉત્સર્જક સીની સાપેક્ષે કલેક્ટર એ ઘન સ્થિતિમાને રાખવામાં આવે છે કે જેથી સી પરથી ઉત્સર્જાયેલો ઇલેક્ટ્રોન કલેક્ટર એ તરફ આકર્ષાય. આપાત પ્રકાશની આવૃત્તિ અને સ્થિતિમાન અચળ રાખીને વિકિરણની તીવ્રતા બદલવામાં આવે છે અને દરેક વખતે પરિણામી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ માપવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ આલેખ મુજબ પ્રકાશની તીવ્રતામાં થતા વધારા સાથે ફોટોપ્રવાહ રેખીય રીતે વધતો હોવાનું જણાય છે. ફોટોપ્રવાહ 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. આ દર્શાવે છે કે 1 સેકન્ડમાં ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત દબાણની અસર. ઇફેક્ટ ઓફ પોટેન્શિયલ ઓન ફોટોઇલેક્ટ્રિક કરંટ. પ્રારંભમાં આપણે પ્લેટ સીની સાપેક્ષે પ્લેટ એને કોઈ ધન સ્થિતિમાં રાખીએ ત્યારે પ્લેટ સી પર અચળ આવૃત્તિ વી અને અચળ તીવ્રતા I1નો પ્રકાશ આપાત કરીએ. ત્યારબાદ આપણે પ્લેટ એના ધન સ્થિતિમાનને ધીમે ધીમે બદલીએ તથા દરેક વખતે મળતો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ માપીએ. એમ જાણવા મળે છે કે પ્રવેગક સ્થિતિમાનના વધારા સાથે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પણ વધે છે. કોઈ એક તબક્કે પ્લેટ એ પરના ચોક્કસ ધન સ્થિતિમાન માટે ઉત્સર્જાયેલા બધા જ ઇલેક્ટ્રોન પ્લેટ એ પર પહોંચી જાય છે અને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ મહત્તમ બને છે અથવા સંતૃપ્ત થાય છે. જો આપણે પ્લેટ એ પરનું પ્રવેગક સ્થિતિમાન હજી પણ વધારીએ તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધતો નથી.
ફોટોઇલેક્ટ્રિક પ્રવાહના આ મહત્તમ મૂલ્યને સંતૃપ્ત કહે છે. સંતૃપ્ત પ્રવાહ ઉત્સર્જક પ્લેટ સી પરથી ઉત્સર્જાયેલા બધા જ ફોટોઇલેક્ટ્રોન કલેક્ટર પ્લેટ એ પર પહોંચે છે. તે કિસ્સાને અનુરૂપ છે. પ્લેટ સીની સાપેક્ષે પ્લેટ એ પર ઋણ સ્થિતિમાન લગાડીએ અને તેને ધીમે ધીમે વધુ ઋણ બનાવીએ. જ્યારે ધ્રુવત્વ ઉલટાવવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન અપાકર્ષાય છે અને ફક્ત પૂરતી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન જ કલેક્ટર પ્લેટ એ સુધી પહોંચે છે. ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ ઝડપથી ઘટતો જાય છે અને પ્લેટ એ પરના ઋણ સ્થિતિમાનના ચોક્કસ રીતે વ્યાખ્યાયિત ક્રાંતિ મૂલ્ય V0 માટે તે શૂન્ય થાય છે. આપાત પ્રકાશની કોઈ ચોક્કસ આવૃત્તિ માટે પ્લેટ એ પર લગાડેલ લઘુત્તમ ઋણ સ્થિતિમાન V0 કે જેના માટે ફોટો પ્રવાહ બંધ થઈ જાય કે શૂન્ય થાય તેને કટ ઓફ કે સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. ફોટોઇલેક્ટ્રોનના સંદર્ભમાં આ અવલોકનનું અર્થઘટન સરળ છે. ધાતુમાંથી ઉત્સર્જાયેલા બધા જ ફોટોઇલેક્ટ્રોનની ઉર્જા એક સમાન નથી હોતી. જ્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલું પૂરતું હોય કે જે સૌથી વધુ ઉર્જાવાન ફોટોઇલેક્ટ્રોન કે જેમની મહત્તમ ગતિ ઉર્જા હોય તેમને પણ અપાકર્ષિત કરીને કલેક્ટર પર પહોંચવાથી રોકી શકે છે. ત્યારે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય છે. તેથી Kmax = EV0. આપણે આ પ્રયોગને આપાત વિકિરણની તે જ આવૃત્તિ માટે પણ વધુ તીવ્રતાઓ I2 અને I3 માટે ફરીથી કરી શકીએ છીએ. આપણે એ નોંધીએ કે સંતૃપ્ત પ્રવાહો હવે વધારે ઊંચા મૂલ્યના મળે છે. આ દર્શાવે છે કે આપાત વિકિરણની તીવ્રતાને સપ્રમાણ રીતે સેકન્ડ દીઠ વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. પરંતુ આકૃતિમાં આલેખીય રીતે દર્શાવ્યા મુજબ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આપાત વિકિરણની તીવ્રતા I1 માટે મળતું હતું તેટલું જ રહે છે. આમ આપાત વિકિરણની આપેલ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતા પર આધાર રાખતું નથી. બીજા શબ્દોમાં ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા પ્રકાશની આવૃત્તિ અને ઉત્સર્જક પ્લેટના દ્રવ્ય પર આધાર રાખે છે, પરંતુ તે આપાત વિકિરણની તીવ્રતા પર આધાર રાખતી નથી. આપાત વિકિરણની આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર અસર. ઇફેક્ટ ફ્રીક્વન્સી ઓફ ઇન્સિડન્ટ રેડિયેશન ઓન સ્ટોપિંગ પોટેન્શિયલ. હવે આપણે આપાત વિકિરણની આવૃત્તિ V અને સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વચ્ચેનો સંબંધ સમજીશું. આપણે જુદી જુદી આવૃત્તિઓ માટે પ્રકાશના કિરણોની તીવ્રતા એક સરખી જ રાખીશું અને કલેક્ટર પ્લેટના સ્થિતિમાન સાથે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહના ફેરફારનો અભ્યાસ કરીશું. પરિણામે મળતો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યો છે. આપણને આપાત વિકિરણની જુદી જુદી આવૃત્તિઓ માટે સ્ટોપિંગ પોટેન્શિયલના જુદા જુદા મૂલ્યો મળે છે, પરંતુ સંતૃપ્ત પ્રવાહનું એક સમાન મૂલ્ય જ મળે છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જા આપાત વિકિરણની ઊંચી આવૃત્તિઓ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વધુ ઋણ હોય છે. આકૃતિ પરથી નોંધો કે જો આવૃત્તિઓ V3 એ V2 કરતાં મોટો છે, V2 એ V1 કરતાં મોટો ક્રમમાં હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલ V03 > V02 > V01 ક્રમમાં છે. આ દર્શાવે છે કે આપાત પ્રકાશની આવૃત્તિ જેમ વધુ તેમ ફોટોઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ વધુ. પરિણામ સ્વરૂપે તેમને પૂરેપૂરા અટકાવવા માટે વધુ પ્રતિપ્રવેગક સ્થિતિમાનની જરૂર પડે છે. જો આપણે જુદી જુદી ધાતુઓ માટે આપાત વિકિરણની આવૃત્તિ અને તેને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલનો આલેખ દોરીએ તો આપણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સીધી રેખા મળે. આલેખ દર્શાવે છે કે આપેલ ફોટોસેન્સિટિવ દ્રવ્ય માટે આપાત વિકિરણની આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ
રેખિત રીતે બદલાય છે. કોઈ ચોક્કસ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ V0 માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 હોય છે. આ અવલોકનો બે બાબતો સૂચવે છે. ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત વિકિરણની આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે, પરંતુ તે તીવ્રતા પર આધાર રાખતી નથી. જો આપાત વિકિરણની આવૃત્તિ V કટ ઓફ આવૃત્તિ V0 ઓછી હોય તો તીવ્રતા ગમે તેટલી વધુ હોય તો પણ કોઈ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થતું નથી. આ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ V0 ને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. જુદી જુદી ધાતુઓ માટે તે જુદી જુદી હોય છે. જુદા જુદા પ્રકાશ સંવેદી દ્રવ્યો પ્રકાશને જુદો જુદો પ્રતિભાવ આપે છે. ઝિંક અને તાંબા કરતાં સેલિનિયમ વધુ સંવેદનશીલ છે. એક જ પ્રકાશ સંવેદી પદાર્થ જુદી જુદી તરંગ લંબાઈના પ્રકાશને પણ જુદો જુદો પ્રતિભાવ આપે છે. ઉદાહરણ તરીકે, અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ તાંબામાં ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપજાવે છે, જ્યારે લીલા કે લાલ રંગનો પ્રકાશ આ અસર ઉપજાવતો નથી. નોંધો કે ઉપરના બધા પ્રયોગોમાં એ જાણવા મળ્યું છે કે જો આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ હોય તો જરા પણ દેખીતો સમય બગાડ્યા વગર ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન તત્કાળ શરૂ થઈ જાય છે. પછી ભલેને આપાત પ્રકાશની તીવ્રતા ઘણી ઓછી હોય. હવે એ જાણવા મળ્યું છે કે 10⁻⁹ SK તેના ઓછા ક્રમના સમયમાં ઉત્સર્જન શરૂ થાય છે. હવે આપણે આ વિભાગમાં દર્શાવેલી પ્રાયોગિક લાક્ષણિકતાઓ અને અવલોકનોનો સારાંશ જોઈએ. આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય અને આપાત વિકિરણની આપેલ આવૃત્તિ માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહો આપાત પ્રકાશની તીવ્રતાના સપ્રમાણમાં હોય છે. આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય અને આપેલ આપાત પ્રકાશની આવૃત્તિ માટે સંતૃપ્ત પ્રવાહ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે, પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી સ્વતંત્ર હોય છે. આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય માટે આપાત પ્રકાશની એક ચોક્કસ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ હોય છે, જેને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. તેના કરતાં ઓછી આવૃત્તિ માટે ગમે તેટલી ઊંચી તીવ્રતાનો પ્રકાશ હોય તો પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. થ્રેશોલ્ડ આવૃત્તિની વધુ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા સમતુલ્ય રીતે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત વિકિરણની આવૃત્તિ સાથે રેખીય રીતે વધે છે, પરંતુ તે તીવ્રતા પર આધારીય નથી. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન એ કોઈ પણ દેખીતો સમય બગાડ્યા વગર થતી તાત્ક્ષણિક ઘટના છે, પછી ભલેને આપાત પ્રકાશની તીવ્રતા અતિશય ક્ષીણ હોય. ફોટો ઇલેક્ટ્રિક અસર અને પ્રકાશનો તરંગવાદ. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ એન્ડ વેવ થિયરી ઓફ લાઇટ. 19મી સદીના અંત સુધીમાં પ્રકાશ તરંગ સ્વરૂપે છે એ બાબત સ્થાપિત થઈ ગઈ હતી. વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવનની ઘટનાઓ પ્રકાશના તરંગ સ્વરૂપ દ્વારા કુદરતી અને સંતોષજનક રીતે સમજાવી શકાઈ હતી. આ ખ્યાલ મુજબ પ્રકાશ એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી બનતું વિદ્યુત ચુંબકીય તરંગ છે અને તે અવકાશના જે વિભાગમાં વિસ્તરેલું હોય તે વિસ્તાર પર ઊર્જાનું સતત વિતરણ હોય છે. હવે આપણે એ જોવા પ્રયત્ન કરીએ કે પ્રકાશનું આ તરંગ સ્વરૂપ અગાઉના પરિચ્છેદમાં દર્શાવેલા ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનના અવલોકનો સમજાવી શકે છે કે નહીં. પ્રકાશના તરંગ સ્વરૂપ મુજબ ધાતુની સપાટી પર રહેલા ઇલેક્ટ્રોન્સ વિકિરણની ઊર્જા સતત શોષે છે. આપાત વિકિરણની તીવ્રતા જેમ વધુ તેમ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રોના કંપ વિસ્તાર વધુ હોય છે. પરિણામે તીવ્રતા જેટલી વધુ તેટલી જ વધુ ઊર્જા દરેક ઇલેક્ટ્રોન દ્વારા શોષાય છે. આ ચિત્ર મુજબ સપાટી પરના ફોટો ઇલેક્ટ્રોનની
મહત્તમ ગતિ ઉર્જા પ્રકાશની તીવ્રતાના વધારા સાથે વધવી જોઈએ. વળી આપાત પ્રકાશની આવૃત્તિ ગમે તે હોય તો પણ પૂરતી તીવ્રતાવાળી વિકિરણની કિરણાવલી ઇલેક્ટ્રોનને પૂરતી ઉર્જા આપી શકવી જોઈએ કે જેથી તેઓ ધાતુની સપાટીમાંથી મુક્ત થવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા કરતાં વધુ ઉર્જા મેળવે. આથી થ્રેશોલ્ડ આવૃત્તિનું અસ્તિત્વ જરૂરી નથી. તરંગ સ્વરૂપની અપેક્ષાઓ પરિચ્છેદના અંતમાં મળેલા અવલોકનોથી વિરુદ્ધ છે. આ ઉપરાંત આપણે નોંધવું જોઈએ કે તરંગવાદમાં ઇલેક્ટ્રોન દ્વારા ઉર્જાનું શોષણ વિકિરણના સમગ્ર તરંગ અગ્ર પર સતત થવું જોઈએ. ખૂબ મોટી સંખ્યાના ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરતા હોવાથી એકમ સમયમાં ઇલેક્ટ્રોન દીઠ શોષાયેલી ઉર્જા ઘણી ઓછી હોય છે. સ્પષ્ટ ગણતરીઓ પરથી અંદાજ મેળવી શકાય કે ઇલેક્ટ્રોનને કાર્યવિધેયથી વધુ પૂરતી ઉર્જા મેળવીને ધાતુની સપાટીમાંથી બહાર આવવા માટે ઘણા કલાકો કે તેથી વધુ સમયની જરૂર પડે. આ તારણ પણ તાત્ક્ષણિક ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન માટેના અવલોકનથી તદ્દન વિરુદ્ધ છે. ટૂંકમાં તરંગ સ્વરૂપ ફોટોઇલેક્ટ્રિક અસરના મૂળભૂત લક્ષણો સમજાવવા માટે અસમર્થ છે. આઇન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ. વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ. આઇન્સ્ટાઇન્સ ફોટોઇલેક્ટ્રિક ઇક્વેશન. એનર્જી ક્વોન્ટમ ઓફ રેડિયેશન. 1905માં આલ્બર્ટ આઇન્સ્ટાઈને ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવવા માટે વિદ્યુત ચુંબકીય વિકિરણનો નવો વાદ રજૂ કર્યો. આ વાદ મુજબ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન વિકિરણમાંથી ઉર્જાના સતત શોષણને કારણે થતું નથી. વિકિરણ ઉર્જા છૂટાછવાયા એકમોની બનેલી હોય છે, જેને વિકિરણની ઉર્જાનો ક્વોન્ટમ કહે છે. વિકિરણ ઉર્જાના દરેક ક્વોન્ટમની ઉર્જા hv જેટલી હોય છે, જ્યાં h એ પ્લાન્કનો અચળાંક છે અને v પ્રકાશની આવૃત્તિ છે. ફોટોઇલેક્ટ્રિક અસરમાં ઇલેક્ટ્રોન વિકિરણના ઉર્જાના ક્વોન્ટમનું શોષણ કરે છે. જો શોષાયેલ ક્વોન્ટમની ઉર્જા ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા કરતાં વધુ હોય તો ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જા kmax = hv-phi0 સાથે ઉત્સર્જન પામે છે. વધુ પ્રબળ રીતે બંધિત ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જાથી ઓછી ઉર્જા સાથે બહાર નીકળશે. નોંધો કે આપેલ આવૃત્તિ માટે 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા પ્રકાશની તીવ્રતાને નક્કી કરે છે. પ્રકાશની તીવ્રતા વધારતા 1 સેકન્ડ દીઠ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે. આમ છતાં ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા દરેક ફોટોનની ઉર્જા વડે નક્કી થાય છે. સમીકરણ 2ને આઇન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ કહે છે. આપણે હવે જોઈશું કે આ સમીકરણ પેટા પરિચ્છેદ 3ના અંતભાગમાં દર્શાવેલ ફોટોઇલેક્ટ્રિક અસર માટેના બધા અવલોકનોને સરળતા અને સચોટતાપૂર્વક કેવી રીતે સમજાવે છે. સમીકરણ 2 મુજબ kmax v પર રેખીય રીતે આધારિત છે અને વિકિરણની તીવ્રતા પર આધાર રાખતી નથી, જે અવલોકન સાથે સહમતિ દર્શાવે છે. આમ થાય છે કારણ કે આઇન્સ્ટાઈનના સિદ્ધાંત મુજબ વિકિરણના એક ફોટોનના એક ઇલેક્ટ્રોન દ્વારા શોષણ દરમિયાન ફોટોઇલેક્ટ્રિક અસર ઉદ્ભવે છે. વિકિરણની તીવ્રતા, જે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ પર આપાત થતા ઉર્જા ક્વોન્ટમની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. આ મૂળ પ્રક્રિયામાં અસંગત એટલે કે બિન અસરકારક છે. kmax અઋણ હોવું જોઈએ. આથી સમીકરણ 2 સૂચવે છે કે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન ત્યારે જ શક્ય બને કે જ્યારે hv > phi0 અથવા v > v0. v0 = phi0/h. સમીકરણ 3 દર્શાવે છે કે
જેમ કાર્ય વિધેય φ0 વધુ હોય તેમ ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે જરૂરી લઘુત્તમ કે થ્રેશોલ્ડ આવૃત્તિ V0 વધારે ઊંચી હોય છે. આમ ધાતુની સપાટી માટે એક થ્રેશોલ્ડ આવૃત્તિ V0 કૌંસમાં = φ0/h કૌંસ પૂરો કે જેનાથી નીચેની આવૃત્તિ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન શક્ય નથી. પછી ભલેને આપાત વિકિરણની તીવ્રતા ગમે તેટલી હોય કે ગમે તેટલા સમય સુધી તે સપાટી પર આપાત થાય. આ વાદમાં ઉપર નોંધ્યું તેમ વિકિરણની તીવ્રતા એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ પર આપાત થતાં ઉર્જા ક્વોન્ટમની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. જેટલી વધુ સંખ્યાના ઉર્જા ક્વોન્ટમ મળતા હોય તેટલી વધુ સંખ્યાના ઇલેક્ટ્રોન આ ઉર્જા ક્વોન્ટમ શોષે અને પરિણામે ધાતુમાંથી વધુ સંખ્યાના ઇલેક્ટ્રોન બહાર આવે. આ બાબત V V0 માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં કેમ હોય છે તે સમજાવે છે. આઇન્સ્ટાઈનના વાદ મુજબ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં સંકળાયેલી પ્રાથમિક પ્રક્રિયા એ ઇલેક્ટ્રોન દ્વારા પ્રકાશ ક્વોન્ટમનું શોષણ છે. આ પ્રક્રિયા તાત્ક્ષણિક છે. આમ તીવ્રતા એટલે કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ આપાત વિકિરણના ક્વોન્ટમની સંખ્યા કોઈ પણ હોય પણ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન તાત્ક્ષણિક હોય છે. તીવ્રતા ઓછી હોય એનો અર્થ એ નહીં કે ઉત્સર્જન મોડું થાય, કારણ કે મૂળભૂત પ્રાથમિક પ્રક્રિયા તો એ જ છે. તીવ્રતા ફક્ત એટલું જ નક્કી કરે છે આ પ્રાથમિક પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોન ભાગ લઈ શકશે અને તેથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ રચશે. સમીકરણ 1નો ઉપયોગ કરતા ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ 2 આ મુજબ લખી શકાય. સમીકરણ નીચે મુજબ છે. આ એક અગત્યનું પરિણામ છે. તે દર્શાવે છે કે V0 વિરુદ્ધ Vનો વક્ર સીધી રેખા છે જેનો ઢાળ બરાબર h/e કૌંસમાં છે, જે દ્રવ્યના પ્રકાર પર આધાર રાખતું નથી. 1906 થી 1916 દરમિયાન આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ ખોટું છે તે નક્કી કરવા મિલિકીને ફોટો ઇલેક્ટ્રિક અસર માટે શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા. તેમણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સોડિયમ માટે મળતી સીધી રેખાનો ઢાળ શોધ્યો. ઈના જાણીતા મૂલ્ય પરથી તેમણે પ્લાન્કના અચળાંક hનું મૂલ્ય શોધ્યું. તદ્દન જુદી રીતે મેળવેલા આ મૂલ્ય પ્લાન્કના અચળાંક h = 6.626 × 1036. આ મૂલ્ય પ્લાન્કના અચળાંકના મૂલ્યની ખૂબ જ નજીક હતું. આ રીતે 1916માં આઇન્સ્ટાઈનના સમીકરણને ખોટું સાબિત કરવા જતાં મિલિકીને આ સમીકરણની સત્યતા સાબિત કરી. પ્રકાશ ક્વોન્ટમના અધિતર્કનો ઉપયોગ કરીને ફોટો ઇલેક્ટ્રિક અસરની સફળતાપૂર્વકની સમજૂતી તથા h અને φ0ના પ્રાયોગિક રીતે માપેલ મૂલ્યોની બીજા પ્રયોગો સાથે સામ્યતા દ્વારા આઇન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતીને માન્યતા મળી. મિલિકીને ઘણી બધી આલ્કલી ધાતુઓ માટે વિકિરણની ઘણી મોટી આવૃત્તિના અંતરાલ માટે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણની સત્યતા ઘણી ચોકસાઈપૂર્વક ચકાસી. પ્રકાશનું કણ સ્વરૂપ. ફોટોન. પાર્ટિકલ નેચર ઓફ લાઇટ. ધ ફોટોન. ફોટો ઇલેક્ટ્રિક અસરે એવી વિચિત્ર હકીકતનો પુરાવો આપ્યો કે જ્યારે પ્રકાશ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે ત્યારે તે જાણે કે ઉર્જાના અમુક જથ્થાઓ કે ક્વોન્ટમનો બનેલો હોય, જે દરેકની ઉર્જા hv જેટલી હોય. શું પ્રકાશના ક્વોન્ટમની ઉર્જાને કણ સાથે સાંકળી શકાય? આઇન્સ્ટાઈને એક અગત્યનું પરિણામ એ તારવ્યું કે પ્રકાશ ક્વોન્ટમને વેગમાન hv/c સાથે સાંકળી શકાય. ઉર્જા અને વેગમાનનું ચોક્કસ મૂલ્ય સ્પષ્ટ રીતે દર્શાવે છે કે પ્રકાશના ક્વોન્ટમને કણ સાથે સાંકળી શકાય.
આ કણને પછીથી ફોટોન નામ આપવામાં આવ્યું. પ્રકાશના કણ સ્વરૂપનો હજુ બીજો પુરાવો 1924માં A.H. કોમ્પટન ના ઇલેક્ટ્રોન્સ દ્વારા ક્ષ-કિરણોના પ્રકીર્ણનના પ્રયોગો દ્વારા મળ્યો. 1921માં આઇન્સ્ટાઈને તેમના સૈદ્ધાંતિક ભૌતિક વિજ્ઞાન અને ફોટોઇલેક્ટ્રિક અસર માટેના યોગદાન બદલ નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. 1923માં મિલિકનને પ્રાથમિક વિદ્યુત ભારનું મૂલ્ય શોધવા બદલ અને ફોટોઇલેક્ટ્રિક અસર પરના કાર્ય કરવા બદલ નોબેલ પારિતોષિક એનાયત થયું. આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણના ફોટોન સ્વરૂપને સંક્ષેપમાં આ રીતે દર્શાવી શકીએ. 1. વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ જાણે કે કણ હોય તેમ વર્તે છે, જેને ફોટોન કહે છે. 2. દરેક ફોટોનની ઉર્જા E=h અને વેગમાન P=h/c છે, જ્યારે ઝડપ પ્રકાશની ઝડપ c જેટલી છે. 3. જેટલી આવૃત્તિ અને લેમ્બડા તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના બધા જ ફોટોનની ઉર્જા E=h/hc/λ તથા વેગમાન P=hc/h/λ છે. પછી ભલેને તીવ્રતા ગમે તેટલી હોય, આપેલ તરંગલંબાઈના પ્રકાશની તીવ્રતા વધારતા એકમ સમયમાં આપેલ ક્ષેત્રફળમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા વધે છે. આ દરેક ફોટોનની ઉર્જા સમાન હોય છે. આમ ફોટોનની ઉર્જા વિકિરણની તીવ્રતા પર આધાર રાખતી નથી. 4. ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે અને તેઓ વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રો વડે વિચલન અનુભવતા નથી. 5. ફોટોન કણ સંઘાત એટલે કે અથડામણ, જેમ કે ફોટોન ઇલેક્ટ્રોન અથડામણમાં કુલ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. આમ છતાં અથડામણ દરમિયાન ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય. ફોટોન કદાચ શોષાઈ જાય અથવા નવા ફોટોનનું ઉત્સર્જન પણ થાય. ઉદાહરણ 1. લેસર વડે 6×1014 હર્ટ્ઝ આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાયેલ પાવર 2×10⁻³ વોટ છે. એ. પ્રકાશની કિરણાવલી એટલે કે બીમમાં રહેલ ફોટોનની ઉર્જા કેટલી હશે? બી. ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે? ઉકેલ. એ. દરેક ફોટોનની ઉર્જા E=h/6.63 × 10⁻34 જૂલ સેકન્ડ × 6×10⁻14 હર્ટ્ઝ = 3.98 × 10⁻19 જૂલ. બી. જો ઉદ્ગમમાંથી 1 સેકન્ડ દીઠ n સંખ્યાના ફોટોન ઉત્સર્જિત થતા હોય તો કિરણાવલીમાંથી પસાર થતો પાવર ફોટોન ઉર્જા દીઠ E ના n ગણો, જેથી P n × E. આથી n P/E = 2×10⁻³ વોટ by 3.98 × 10⁻19 જૂલ = 5×10⁻15 ફોટોન પર સેકન્ડ. ઉદાહરણ 2. સીઝિયમનું કાર્ય વિધેય 2.14 eV છે. એ. સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો. અને બી. જો 0.60 V ના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટોપ્રવાહ શૂન્ય હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. ઉકેલ. એ. કટ ઓફ કે થ્રેશોલ્ડ આવૃત્તિ માટે આપાત વિકિરણની ઉર્જા HV0 કાર્ય વિધેય φ0 જેટલી હોવી જોઈએ, જેથી V0 = φ0/h = 2.14 eV by 6.63 × 10⁻34 જૂલ પર સેકન્ડ
is equal to 2.14 into 1.6 into 10 raised to minus 19 joule by 6.63 into 10 raised to minus 34 joule per second is equal to 5.16 into 10 raised to 14 hertz. આમ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિઓ માટે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી. બી પ્રતિપ્રવેગી સ્થિતિમાન V0 દ્વારા eV0 જેટલી સ્થિતિ ઉર્જા ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા જેટલી થાય ત્યારે ફોટો પ્રવાહ શૂન્ય થાય છે. આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ eV0 is equal to h Nu minus phi 0 is equal to hc by lambda minus phi 0 અથવા lambda is equal to hc by ev0 plus phi 0 is equal to 6.63 into 10 raised to 34 joule per second into 3 into 10 raised to 8 mole per second by 0.60 eV plus 2.14 eV. Lambda is equal to 19.89 into 10 raised to minus 26 joule per mole by 2.74 into 1.6 into 10 raised to minus 19 joule is equal to 454 nanometer. ઉદાહરણ 3 દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી રંગની તરંગ લંબાઈ 390 nanometer છે. પીળા લીલા પ્રકાશ માટે લગભગ 550 nanometer સરેરાશ તરંગ લંબાઈ અને લાલ રંગ માટે લગભગ 760 nanometer છે. એ દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં 1 જાંબલી છેડે 2 પીળા લીલા રંગની સરેરાશ તરંગ લંબાઈ આગળ અને 3 લાલ છેડે ફોટોનની ઉર્જા EV માં કેટલીક હશે. H is equal to 6.63 into 10 raised to minus 34 joule per second અને 1 EV is equal to 1.6 into 10 raised to minus 19 joule લો. B કોષ્ટકમાં દર્શાવેલ પ્રકાશ સંવેદી દ્રશ્યોના કાર્યવિધેયો અને એમાં મેળવેલ 1, 2 અને 3ના પરિણામો પરથી તમે એવી પ્રકાશ સંવેદી રચના બનાવી શકો કે જે દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરે. ઉકેલ એ આપાત ફોટોનની ઉર્જા E is equal to HV is equal to HC by lambda. E is equal to 6.63 into 10 raised to minus 34 joule per second into 3 into 10 raised to 8 mole per second by lambda is equal to 1.989 into 10 raised to minus 25 joule per mole by lambda. 1 જાંબલી રંગ માટે lambda 1 is equal to 390 nanometer ટૂંકી તરંગ લંબાઈનો છેડો. આપાત ફોટોનની ઉર્જા E1 is equal to 1.989 into 10 raised to minus 25 joule per mole by 390 into 10 raised to minus 9 mole is equal to 5.10 into 10 raised to minus 19 joule is equal to 5.10 into 10 raised to minus 19 joule by 1.6 into 10 raised to minus 19 joule by EV is equal to 3.19 EV. 2 પીળા લીલા પ્રકાશ માટે lambda 2 is equal to 550 nanometer સરેરાશ તરંગ લંબાઈ. આપાત ફોટોનની ઉર્જા E2 is equal to 1.989 into 10 raised to minus 25 joule per mole by 550 into 10 raised to minus 9 mole is equal to 3.62 into 10 raised to minus 19 joule is equal to 2.26 EV. 3 લાલ પ્રકાશ માટે
લેમડા 3 ઇઝ ઇક્વલ ટુ 760 nanometer, મોટી તરંગ લંબાઈનો છેડો. આપાત ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ 1.989 into 10⁻25 joule per mole, by 760 into 10⁻9 mole, is equal to 2.62 into 10⁻19 joule, is equal to 1.64 EV. B. ફોટોઇલેક્ટ્રિક સાધનના કાર્ય માટે આપાત પ્રકાશની ઉર્જા E દ્રવ્યના કાર્યવિધેય φ0 જેટલી કે તેથી વધુ હોવી જોઈએ. આમ ફોટોઇલેક્ટ્રિક સાધન જાંબલી પ્રકાશ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ 3.19 EV સાથે પ્રકાશ સંવેદી દ્રવ્યો Na જેનું φ0 ઇઝ ઇક્વલ ટુ 2.75 EV, K જેનું φ0 ઇઝ ઇક્વલ ટુ 2.30 EV અને CS જેનું φ0 ઇઝ ઇક્વલ ટુ 2.14 EV માટે જ કાર્ય કરશે. તે પીળા લીલા પ્રકાશ E ઇઝ ઇક્વલ ટુ 2.26 EV સાથે ફક્ત CS જેનું φ0 ઇઝ ઇક્વલ ટુ 2.14 EV માટે જ કાર્ય કરશે. પરંતુ લાલ પ્રકાશ જેની E ઇઝ ઇક્વલ ટુ 1.64 EV માટે તે આમાંથી એક પણ પ્રકાશ સંવેદી દ્રવ્યો માટે કાર્ય કરશે નહીં. દ્રવ્યનું તરંગ સ્વરૂપ વેવ નેચર ઓફ મેટર. પ્રકાશ વ્યાપક રૂપે વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વૈત તરંગ કણ સ્વરૂપ ધરાવે છે. વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવનની ઘટનાઓમાં પ્રકાશનું તરંગ સ્વરૂપ જણાય છે. બીજી બાજુ ફોટોઇલેક્ટ્રિક અસર અને કોમ્પટન અસર જેમાં ઉર્જા અને વેગમાનના ફેરફાર સંકળાયેલા હોય તેમાં વિકિરણ ફોટોન્સ કે જે કણોના જથ્થામાં હોય તે રીતે વર્તે છે. કોઈ પ્રયોગને સમજવા માટે કણ કે તરંગ સ્વરૂપનો ઉપયોગ કરવો તે પ્રયોગના પ્રકાર પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે કોઈ પણ પદાર્થને આપણી આંખ દ્વારા જોતી વખતે બંને પ્રકારના વર્ણનો અગત્યના છે. આંખની કીકી દ્વારા પ્રકાશનું એકત્રિત થઈને કેન્દ્રિત થવાની પ્રક્રિયા એ તરંગ સ્વરૂપ દ્વારા સારી રીતે સમજી શકાયેલ છે. પરંતુ આંખના રેટિના પડદામાં રહેલી સળીઓ એટલે કે રોડ્સ, રેસાઓ તથા શંકુ આકારની ગ્રંથિઓ કોન્સ દ્વારા તેનું શોષણ સમજવા માટે પ્રકાશના ફોટોન એટલે કે કણ સ્વરૂપની જરૂર પડે છે. કુદરતી રીતે એક પ્રશ્ન થાય, જો વિકિરણને દ્વૈત તરંગ કણ સ્વરૂપ હોય તો કુદરતમાં રહેલા કણો જેમ કે ઇલેક્ટ્રોન, ફોટોન વગેરે પણ તરંગ સ્વરૂપે કેમ ન દર્શાવે? 1924માં ફ્રેન્ચ ભૌતિક વિજ્ઞાની લ્યુઇસ વિક્ટર ડી બ્રોય 1892-1987 એ સાહસિક એટલે કે હિંમતભર્યો અધિતર્ક રજૂ કર્યો કે દ્રવ્યના ગતિ કરતા કણો યોગ્ય પરિસ્થિતિઓમાં તરંગ જેવી પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. તેમણે કારણ એ આપ્યું કે પ્રકૃતિ સમમિતિ ધરાવે છે અને બે પ્રાકૃતિક ભૌતિક સ્વરૂપો દ્રવ્ય અને ઉર્જા પણ સમમિતિ ધરાવતા હોવા જોઈએ. જો વિકિરણ દ્વૈત સ્વરૂપ ધરાવતું હોય તો દ્રવ્ય માટે પણ તેમ થવું જોઈએ. ડી બ્રોગલીએ દર્શાવ્યું કે પી વેગમાન ધરાવતા કણ સાથે સંકળાયેલ તરંગલંબાઈ લેમ્બડા આ મુજબ હોય છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h બાય પી ઇઝ ઇક્વલ ટુ h બાય mv, જ્યાં m એ કણનું દ્રવ્યમાન અને v તેની ઝડપ છે. સમીકરણને ડી બ્રોગલીનું સમીકરણ કહે છે અને દ્રવ્ય તરંગની તરંગલંબાઈ લેમ્બડાને ડી બ્રોગલી તરંગલંબાઈ કહે છે. દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ ડી બ્રોગલીના સમીકરણમાં દેખાઈ આવે છે. સમીકરણની ડાબી બાજુ લેમ્બડા એ તરંગ સાથે સંકળાયેલી છે જ્યારે જમણી બાજુ વેગમાન p કણ સાથે સંકળાયેલું છે. પ્લાન્કનો અચળાંક h આ બંનેને સાંકળે છે. દ્રવ્ય કણ માટે સમીકરણ ફક્ત અધિતર્ક એટલે કે અનુમાન છે જેની સત્યતા પ્રયોગ દ્વારા જ ચકાસી શકાય. છતાં અગત્યની વાત એ છે કે તે ફોટોન માટે પણ સાચું છે. ફોટોન માટે આપણે જોયું હતું કે p ઇઝ ઇક્વલ ટુ hv બાય c, આથી h બાય p ઇઝ ઇક્વલ ટુ c બાય v ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા. એટલે કે સમીકરણ વડે દર્શાવવામાં આવેલી ફોટોનની ડી બ્રોગલી તરંગલંબાઈ વિદ્યુત ચુંબકીય વિકિરણની એ તરંગલંબાઈ સાથે સાથે સંકળાયેલી છે જેનો ફોટોન એ ઉર્જા અને વેગમાનનો ક્વોન્ટમ છે.
સ્પષ્ટ રૂપે સમીકરણ પરથી ભારે કણ મોટું એમ માટે કે વધુ ઉર્જાવાન કણ મોટા વી માટે લેમડા નાની હોય છે. ઉદાહરણ તરીકે 0.12 kg દ્રવ્યમાન અને 20 મીટર પર સેકન્ડ ઝડપ ધરાવતા બોલ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ સહેલાઈથી ગણી શકાય. P is equal to m into v is equal to 0.12 kg into 20 m s raised to minus 1 is equal to 2.40 kg m s raised to minus 1. Lambda is equal to h by p is equal to 6.63 into 10 raised to minus 34 जूल पर सेकंड by 2.40 kg m s raised to minus 1 is equal to 2.76 into 10 raised to minus 34 मोल. તરંગ લંબાઈ એટલી નાની છે કે તે માપી શકાય નહીં. આ કારણથી જ રોજબરોજના જીવનમાં ઉપયોગી એવા સ્થૂળ પદાર્થો તરંગ જેવા ગુણધર્મો દર્શાવતા નથી. બીજી બાજુ પરમાણુથી નાના વિસ્તારમાં કણોનું તરંગ સ્વરૂપ માપી શકાય તેવું અને મહત્વનું છે. ધારો કે સ્થિર રહેલો એક ઇલેક્ટ્રોન દ્રવ્યમાન m, વિદ્યુતભાર E, વીજ દબાણ V વડે પ્રવેગિત થાય છે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા k વિદ્યુત ક્ષેત્ર વડે તેના પર થયેલા કાર્ય EV જેટલી હોય છે. k is equal to EV. હવે k is equal to 1/2 mv square is equal to p square by 2m. આથી p is equal to under root 2mk is equal to under root 2mev. આથી ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા is equal to h by p is equal to h by under root 2mk is equal to h by under root 2mev છે. h, m, e ના સંખ્યાત્મક મૂલ્યો મૂકતા લેમ્ડા is equal to 1.227 by under root v नैनोमीटर મળે, જ્યાં v એ વોલ્ટમાં પ્રવેગક સ્થિતિમાનનું મૂલ્ય છે. 120 v જેટલા પ્રવેગક સ્થિતિમાન માટે સમીકરણ પરથી લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 0.112 नैनोमीटर મળે છે. આ તરંગ લંબાઈ સ્ફટિકોમાં પરમાણુઓના સ્તરો વચ્ચેના અંતરના ક્રમની છે. આ સૂચવે છે કે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલા દ્રવ્ય તરંગોની સત્યતા ક્ષ કિરણોના વિવર્તનની જેમ સ્ફટિક દ્વારા થતા વિવર્તનના પ્રયોગોથી ચકાસી શકાય. ડી બ્રોગલીના અધિતર્કની સત્યાર્થતા ચકાસવા માટેના પ્રયોગનું વર્ણન આપણે હવે પછીના પરિચ્છેદમાં કરીશું. 1929માં ડી બ્રોગલીને ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપની શોધ કરવા બદલ ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તરંગ કણ સ્વરૂપ બહુ જ અદ્ભુત રીતે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને સમાવે છે. આ સિદ્ધાંત મુજબ કોઈ ઇલેક્ટ્રોન કે બીજા કણનું સ્થાન અને વેગમાન બંને એક જ સમયે એક સાથે ચોકસાઈથી માપી શકાય નહીં. હંમેશા સ્થાનના વર્ણનમાં અમુક અનિશ્ચિતતા એટલે કે ડેલ્ટા એક્સ અને વેગમાનના વર્ણનમાં અમુક અનિશ્ચિતતા ડેલ્ટા પી રહેલી જ હોય છે. ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પીનો ગુણાકાર એચ કટ સ્ટારના ક્રમનો હોય છે, જ્યાં એચ કટ ઇઝ ઇક્વલ ટુ એચ બાય 2 પાઈ એટલે કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ નિયરલી ઇક્વલ ટુ એચ કટ. સમીકરણમાં ડેલ્ટા એક્સ શૂન્ય હોઈ શકે, પરંતુ તે પરિસ્થિતિમાં ડેલ્ટા પી અનંત મૂલ્યનું હોવું જોઈએ કે જેથી ગુણાકાર શૂન્ય ન થાય. તે જ રીતે જો ડેલ્ટા પી શૂન્ય હોય તો ડેલ્ટા એક્સ અનંત થવું જોઈએ. સામાન્ય રીતે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી શૂન્ય હોતા નથી, જેથી તેમનો ગુણાકાર એચ કટના ક્રમનો હોય છે. હવે જો ઇલેક્ટ્રોન ચોક્કસ વેગમાન પી ધરાવતો હોય એટલે કે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 0 ડી બ્રોગલીના સમીકરણ મુજબ, તો તેને ચોક્કસ તરંગ લંબાઈ લેમ્ડા હોય. કોઈ ચોક્કસ એક જ તરંગ લંબાઈ ધરાવતું તરંગ અનંત અવકાશમાં પથરાયેલું હોય છે. બોર્ન્સના સંભાવનાત્મક અર્થઘટન મુજબ આનો મતલબ એ કે ઇલેક્ટ્રોન અવકાશમાં કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતો સીમિત નથી.
એટલે કે તેના સ્થાનની અનિશ્ચિતતા અનંત ડેલ્ટા એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી છે, જે અનિશ્ચિતતાના સિદ્ધાંત સાથે મળતું આવે છે. સામાન્ય રીતે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગ અનંત અવકાશમાં પથરાયેલું હોતું નથી. તે અવકાશના કોઈ પરિમિત વિસ્તારમાં પથરાયેલું એક તરંગ પડીકું એટલે કે પેકેટ હોય છે. આ પરિસ્થિતિમાં ડેલ્ટા એક્સ અનંત નથી હોતું, પરંતુ તેને કોઈ ચોક્કસ મૂલ્ય હોય છે, જે તરંગ પેકેટના વિસ્તાર પર આધાર રાખે છે. આ ઉપરાંત તમારે જાણવું જોઈએ કે પરિમિત અવકાશમાં પથરાયેલા એટલે કે વિસ્તરેલા તરંગ પેકેટને કોઈ એક ચોક્કસ તરંગ લંબાઈ હોતી નથી. તે કોઈ મધ્યમાન તરંગ લંબાઈની આસપાસના વિસ્તારની તરંગ લંબાઈઓનું બનેલું હોય છે. આમ ડી બ્રોગલીના સમીકરણ મુજબ ઇલેક્ટ્રોનના વેગમાનનો પણ કોઈ ગાળો એટલે કે વિસ્તાર હશે, જેની અનિશ્ચિતતા ડેલ્ટા પી હોય. અનિશ્ચિતતાના સિદ્ધાંત પરથી આ અપેક્ષિત છે. એવું દર્શાવી શકાય કે તરંગ પેકેટ વર્ણન સાથે ડી બ્રોગલીના સમીકરણ અને બોર્નના સંભાવનાત્મક અર્થઘટન પરથી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત પુનઃસ્થાપિત થાય છે. ડી બ્રોગલીનું સમીકરણ કેવી રીતે પરમાણુના ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનના ક્વોન્ટાઇઝેશન એટલે કે ક્વોન્ટમીકરણ માટેના બોહરના સિદ્ધાંતને અનુમોદન આપે છે. ઉદાહરણ 4 એ 5.4 × 106 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન અને બી 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના બોલ સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગલંબાઈ કેટલી હશે? ઉકેલ: એ ઇલેક્ટ્રોન માટે દ્રવ્યમાન m is equal to 9.11 × 10⁻³ kg, v is equal to 5.4 × 10⁶ m/s. આથી વેગમાન p is equal to m/v is equal to 9.11 × 10⁻³ kg into 5.4 × 10⁶ m/s. p is equal to 4.92 × 10⁻24 kg m/s. ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા is equal to h/p is equal to 6.63 × 10⁻34 જૂલ પર સેકન્ડ by 4.92 × 10⁻24 kg m/s. લેમ્બડા is equal to 0.135 નેનોમીટર. b. બોલ માટે દ્રવ્યમાન m ડેશ is equal to 0.150 kg, ઝડપ v ડેશ is equal to 30 m/s. આથી વેગમાન p ડેશ is equal to m into v is equal to 0.150 kg into 30 m/s. p dash is equal to 4.50 kg m/s. ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ડેશ is equal to h/p dash is equal to 6.63 × 10⁻34 જૂલ પર સેકન્ડ by 4.50 kg m/s. લેમ્બડા ડેશ is equal to 1.47 × 10⁻34 m. ઇલેક્ટ્રોન માટેની ડી બ્રોગલી તરંગલંબાઈ ક્ષ કિરણોની તરંગલંબાઈ સાથે સરખાવી શકાય તેવી છે, પરંતુ બોલ માટે તે પ્રોટોનના પરિમાણ કરતાં 10⁻19 ગણી નાની છે, જે પ્રાયોગિક રીતે માપવી શક્ય નથી. ઉદાહરણ 5 એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે. આમાંથી કયા કણની ડી બ્રોગલીની તરંગલંબાઈ સૌથી ટૂંકી હશે? ઉકેલ: કણ માટે ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્બડા is equal to h/p. ગતિ ઉર્જા k is equal to p²/2m. આથી લેમ્બડા is equal to h/√2mk. સમાન ગતિ ઉર્જા k માટે આપેલ કણ સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગલંબાઈ તેમના દ્રવ્યમાન વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન 1/1 કે લગભગ 1836 ગણો ભારે હોય છે અને આલ્ફા કણ પ્રોટોન 4/4 He પ્રોટોન કરતાં 4 ગણો ભારે હોય છે.
આથી આલ્ફા કણની ડી બ્રોગલી તરંગલંબાઈ સૌથી ટૂંકી હશે. ઉદાહરણ 6. એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર 1.813 × 10⁻⁴ છે. કણનું દ્રવ્યમાન શોધો અને તે કયો કણ હશે તે ઓળખો. ઉકેલ: m દ્રવ્યમાન અને v વેગમાન ધરાવતા કણની ડી બ્રોગલી તરંગલંબાઈ λ/p = h/mv. દ્રવ્યમાન m = h/λv. ઇલેક્ટ્રોન માટે દ્રવ્યમાન me = h/λEVE. પરંતુ v/ve = 3 આપેલ છે અને λ/λE = 1.813 × 10⁻⁴. આથી કણનું દ્રવ્યમાન m = me × λE/λ × VE/V. m = 9.11 × 10⁻31 kg × 1/1.813 × 10⁻⁴ × 1/3. m = 1.675 × 10⁻27 kg. આમ આ દ્રવ્યમાનવાળો કણ પ્રોટોન કે ન્યુટ્રોન હોઈ શકે. ઉદાહરણ 7. 100 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગલંબાઈ કેટલી હશે? ઉકેલ: પ્રવેગક સ્થિતિમાન v = 100v. ડી બ્રોગલી તરંગલંબાઈ λ = h/p = 1.227/√v. નેનોમીટર. λ = 1.227/√100 નેનોમીટર. = 0.123. નેનોમીટર. આ કિસ્સામાં ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગલંબાઈ ક્ષ કિરણોની તરંગલંબાઈના ક્રમની છે. ડેવિસન અને ગર્મરનો પ્રયોગ. ડેવિસન એન્ડ ગર્મર એક્સપેરિમેન્ટ. ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપની પ્રાયોગિક ચકાસણી પ્રથમ C.J. ડેવિસન અને L.H. ગર્મર 1927માં અને સ્વતંત્ર રીતે G.P. થોમ્સને 1928માં કરી હતી, જેમણે સ્ફટિકો વડે ઇલેક્ટ્રોન કિરણાવલીના પ્રકીર્ણન દ્વારા વિવર્તનની ઘટનાઓનું અવલોકન કર્યું. ડેવિસન અને થોમ્સને સ્ફટિકો દ્વારા ઇલેક્ટ્રોનના વિવર્તનની પ્રાયોગિક શોધ બદલ 1937માં સંયુક્ત રીતે એટલે કે સરખા ભાગે નોબેલ પારિતોષિક મળ્યું હતું. ડેવિસન અને ગર્મરની પ્રાયોગિક ગોઠવણીની રૂપરેખા આકૃતિમાં દર્શાવી છે. તેમાં એક ઇલેક્ટ્રોન ગન હોય છે, જેના ટંગસ્ટનના ફિલામેન્ટ F પર બેરિયમ ઓક્સાઇડનું પડ ચડાવેલું હોય છે અને તેને નીચા વીજ દબાણના પાવર સપ્લાય LT અથવા બેટરી દ્વારા ગરમ કરવામાં આવે છે. ફિલામેન્ટમાંથી ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનને ઇચ્છિત વેગ સુધી પ્રવેગિત કરવા ઊંચા વીજ દબાણવાળા પાવર સપ્લાય HT કે બેટરીમાંથી યોગ્ય વીજ દબાણ વોલ્ટેજ લગાડવામાં આવે છે. તેમને સૂક્ષ્મ છિદ્રોવાળા નળાકારમાંથી તેની અક્ષની દિશામાં પસાર કરી સાંકડી સંગઠિત કિરણાવલી એટલે કે બીમ મેળવી શકાય છે. આ બીમને નિકલના સ્ફટિકની સપાટી પર આપાત કરવામાં આવે છે. સ્ફટિકના પરમાણુઓ દ્વારા ઇલેક્ટ્રોન બધી દિશાઓમાં પ્રકેરિત થાય છે. આપેલ દિશામાં પ્રકીર્ણન પામેલા ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા ઇલેક્ટ્રોન ડિટેક્ટર એટલે કે કલેક્ટર વડે માપવામાં આવે છે. આ ડિટેક્ટરને વર્તુળાકાર માપપટ્ટી એટલે કે સ્કેલ પર ફેરવી શકાય છે અને તેની સાથે સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોડેલું હોય છે, જે વિદ્યુત પ્રવાહ નોંધે છે. ગેલ્વેનોમીટરનું કોણાવર્તન કલેક્ટરમાં દાખલ થતાં ઇલેક્ટ્રોન બીમની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. આ સાધનને શૂન્યાવકાશિત ચેમ્બરમાં રાખવામાં આવે છે. વર્તુળાકાર સ્કેલ પર ડિટેક્ટરને જુદા જુદા સ્થાને ફેરવીને જુદા જુદા પ્રકીર્ણન કોણ થીટા કે જે આપાત કોણ અને પ્રકીર્ણન પામતા ઇલેક્ટ્રોન બીમ વચ્ચેનો કોણ છે, તેને માટે પ્રકીર્ણન પામેલ ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા માપવામાં આવે છે.
જુદા જુદા પ્રકીર્ણન કોણ થીટા માટે પ્રકીર્ણન પામેલા ઇલેક્ટ્રોનની તીવ્રતા આઈનો ફેરફાર જુદા જુદા પ્રવેગક વોલ્ટેજ એટલે કે વીજ દબાણ માટે માપવામાં આવે છે. આ પ્રવેગક વોલ્ટેજને 44V થી 68V સુધી બદલીને પ્રયોગ કરવામાં આવ્યો હતો. એવું નોંધવામાં આવ્યું હતું કે 54V જેટલા પ્રવેગક વીજ દબાણ અને પ્રકીર્ણન કોણ થીટા ઇઝ ઇક્વલ ટુ 50 ડિગ્રી માટે પ્રકીર્ણન પામેલ ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા આઈમાં મહત્તમ ઉછાળો એટલે કે વધારો જોવા મળ્યો હતો. સ્ફટિકના જુદા જુદા સ્તરો પરથી પ્રકીર્ણન પામેલા ઇલેક્ટ્રોનના સહાયક વ્યતિકરણના કારણે ચોક્કસ દિશામાં મહત્તમ ઊંચું મૂલ્ય મળે છે. ઇલેક્ટ્રોનના વિવર્તન અંગેના માપન પરથી દ્રવ્ય તરંગોની તરંગ લંબાઈ 0.165 nm જેટલી મળી હતી. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h બાય p ઇઝ ઇક્વલ ટુ 1.227 બાય √v nm. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1.227 બાય √54 nm ઇઝ ઇક્વલ ટુ 0.167 nm. આમ ડી બ્રોગલી તરંગલંબાઈના પ્રાયોગિક મૂલ્ય અને સૈદ્ધાંતિક રીતે મેળવેલ મૂલ્ય વચ્ચે ખૂબ જ સંમતિ જોવા મળે છે. આ રીતે ડેવિસન ગર્મરનો પ્રયોગ ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપ અને ડી બ્રોગલી સમીકરણને સ્પષ્ટ રીતે અનુમોદન આપે છે. તાજેતરમાં 1989માં ઇલેક્ટ્રોન બીમના તરંગ સ્વરૂપનું પ્રાયોગિક નિદર્શન પ્રકાશના તરંગ સ્વરૂપ માટે વપરાય છે તેવા 2 સ્લિટના પ્રયોગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 1994માં એક પ્રયોગ દરમિયાન ઇલેક્ટ્રોન કરતાં લાખો ગણા ભારે એવા આયોડિનના અણુઓના બીમ દ્વારા વ્યતિકરણની શલાકાઓ મેળવવામાં આવી હતી. આધુનિક ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના વિકાસમાં ડી બ્રોગલીનો સિદ્ધાંત પાયારૂપ છે. તે ઇલેક્ટ્રોન ઓપ્ટિક્સ ના ક્ષેત્ર તરફ પણ દોરી ગયેલ છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચનામાં ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે દ્રશ્ય એટલે કે પ્રકાશ માઇક્રોસ્કોપ કરતાં વધુ વિભેદન શક્તિ ધરાવે છે.